કચ્છથી લઈ દાહોદમાં પણ વરસ્યું માવઠું, ક્યાંક તો સામાજિક કાર્યક્રમમાં વાવાઝોડું વિઘ્ન બન્યું. કચ્છમાં ફરી એકવાર વરસાદે વારો પાડી દીધો. ભચાઉના અનેક ગામડાઓમાં વરસાદે ચોમાસાની જેમ બેટિંગ કરી. એક તરફ છેલ્લા ઘણા દિવસથી આગની ભઠ્ઠીની જેમ કચ્છ તપતું હતું, તેવામાં 5 મેની સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તો ક્યાંક ભારે પવન સાથે વરસાદનું આગમન થતા રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા. બીજી તરફ કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે. તલ, જુવાર, ઈસબગુલ, એરંડા, બાજરી સહિતના પાકોને નુકસાન થયું છે. આ બાજુ દાહોદ જિલ્લામાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું. ગુરુ ગોવિંદ લીમડીના ખેડી ગામે ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી માવઠું વરસ્યું છે. જેમાં સુખપરના સામાજિક કાર્યક્રમમાં વાવાઝોડું વિઘ્ન બન્યું. અચાનક ભારે પવન અને વરસાદ આવતા મંડપ ઉખડી ગયો અને કાર્યક્રમમાં વિઘ્ન પડ્યું. વાવાઝોડામાં મંડપ ધરાશાયી થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. જોરદાર પવનને કારણે અફરાતફરી સર્જાઈ. આ બાજુ દાહોદના અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયા. વૃક્ષ ધરાશાયી થતા બલૈયા ફતેપુરાનો રસ્તો બંધ થયો હતો. કાંકસિયા પિકઅપ સ્ટેશન પાસે વૃક્ષો ધરાશાયી થતા અહીં પણ રસ્તો બંધ થયો હતો. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. વહેલી સવારે સાધારણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.